સુખલાવ ગામમાં 35 વર્ષીય યુવાને આપઘાત કરતા ચકચાર। પારડી તાલુકાના સુખલાવ ગામની આંબાવાડીમાં 35 વર્ષીય પરિણીત યુવાનનો ફાંસો ખાધેલા મૃતદેહ મળી આવતા પંથકમાં હાહાકાર મચી ગયો છે। આ યુવાનની ઓળખ આમળી ગામ પટેલ ફળિયામાં રહેવાસી ભાવેશ પ્રવીણભાઈ પટેલ ઉંમર વર્ષ 35 તરીકે થઈ છે। ભાવેશ પટેલ છૂટક ડ્રાઇવિંગની નોકરી કરતા હતા અને તેમના પત્ની છેલ્લા 3 મહિનાથી પિયર રહેવા ગયા હતા। ભાવેશ પોતાના મામાના ઘરે સુખલાવ ભોય ફળિયા ખાતે ગયા હતા, જ્યાં તેમણે તેમના નાના ભાઈ રાકેશને મળ્યા હતા। બાદ 5 ઓક્ટોબરે તેઓ આમળી ગામ જવા નીકળી ગયા હતા, પરંતુ પછીથી તેઓ ગુમ થયા હતા। 7 ઓક્ટોબરે સવારે 11 વાગ્યાની આસપાસ સુખલાવ ગામે મોહનભાઈ પટેલની આંબાવાડીમાં એક ઝાડની ડાળી ઉપર દુપટ્ટો બાંધેલી લટકેલી હાલતમાં ભાવેશ પટેલનો મૃતદેહ મળ્યો હતો, જે દેહ સંપૂર્ણપણે ડીકમ્પોઝ થઈ ગયો હતો, જેનાથી આ ઘટનાએ ચકચાર મચાવી છે। ગામના સરપંચ અમુલભાઈએ અને અન્ય લોકોએ તરત જ પારડી પોલીસને જાણ કરી હતી, જેને લઈ પારડી પીઆઈ GR ગઢવી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસે મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। જો કે આપઘાતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને પોલીસે પરિવારજનોના નિવેદન લઈને વધુ તપાસ શરૂ કરી છે।